મિત્રો આજે આપણે એક તદ્દન નવા ટોપિક સાથે ચર્ચા કરીએ તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો અને અન્ય મિત્રો સુધી પહોંચાડજો। તો આજનો આ છે જબરદસ્ત ટોપિક જે લેડીઝમાં સૌથી વધારે જોવા મળે છે। બ્રેસ્ટ કે સર્વાઇકલ કેન્સર સામે શું સાવચેતી રાખવી। તો પહેલાં આપણે બ્રેસ્ટ કેન્સર વિશે ચર્ચા કરીએ। બ્રેસ્ટ કેન્સર એ પહેલા ક્રમનું કેન્સર છે જે સ્ત્રીઓમાં વધારે પ્રમાણમાં સૌથી વધારેમાં વધારે જો જોવા મળતું હોય તો એ બ્રેસ્ટ કેન્સર છે। બ્રેસ્ટ કેન્સરમાં નોર્મલ કરતાં વધારે ફેરફાર અનુભવાય છે। બગલમાં નાની કે મોટી ગાંઠ અનુભવાય, નિપલ્સમાંથી પ્રવાહી નીકળતું અનુભવાય, બ્રેસ્ટમાં દુખાવો થાય તો તેને ઇગ્નોર ન કરવો જોઈએ જે ઘાતક સાબિત થતો હોય છે। સ્ત્રીની માતા, દાદી કે બ્લડ રિલેશન ધરાવતી ઘરની કોઈ સ્ત્રીને થયું હોય તો એ સ્ત્રીએ અચૂક ધ્યાન રાખવું જોઈએ। 40 વટાવ્યા પછી સમયાંતરે ચેકઅપ કરાવતા રહેવું જોઈએ જેથી આ ખતરાને ટાળી શકાય છે। આ થવાનું કારણ હાઇજીનની ખામી, આંતરસ્ત્રાવનું મટીરિયલ, બ્રેસ્ટ ફીડિંગનો અભાવ, સૌથી વધારે બ્રેસ્ટ ફીડિંગનો અભાવ અને બીજા અંદર હોર્મોન્સ પરિબળો પર વધુ અસરકારક અને જવાબદાર છે। જો પિતાની માતા, દાદી કે કોઈને પર થયું હોય તો તેની જીનેટિક સીધી અસર છોકરીઓમાં જોવા મળતી હોય છે જેને કારણે સાવધ રહેવું પડે છે। બીજો નંબર પર આવે છે સર્વાઇકલ કેન્સર। સ્ત્રીઓમાં બીજા નંબરનું અને સૌથી વધારે થતું સર્વાઇકલ કેન્સર છે। સર્વાઇકલ કેન્સરમાં કમરનો દુખાવો, પગમાં સોજા ચડી જવા, 35 જેવી અનેક સમસ્યાઓ થાય છે। 35 વર્ષ બાદ ચેકઅપ કરાવતા રહેવું જોઈએ। જો ચેકઅપ કરાવતા રહીશું તો આપણે આ કેન્સર જેવી ગંભીર બીમારીઓ સામે લડી શકશું। આપણે સમયાંતરે ચેકઅપ આપણે અત્યારે જે કેન્સર થવાનું મોટા પ્રમાણમાં જોખમ વધ્યું છે તે આપણી બેદરકારી છે। 35 વર્ષ વટાવ્યા પછી સમયાંતરે ચેકઅપ કરાવતા રહેવું જોઈએ જેથી કરીને સ્ત્રીઓમાં હોર્મોન્સ ઇનબેલેન્સને કારણે જે અનેક ગંભીર મોટી સમસ્યાઓ ઉદ્ભવે છે તેને નાથી શકાય। આ એક કડવી વાસ્તવિકતા છે। તો મિત્રો આજે આ વિડીયો કેવો લાગ્યો શેર કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો અને અન્ય મિત્રો સુધી પહોંચાડજો। થેન્ક યુ।